લો છોકરાઓ, બધા માટે ગાજરનો હલવો, ચાટ અને ખીર. હા દાદાજી. હા હા, મને પણ બહુ ભૂખ લાગી છે, આપો. અરે, આ વીર ક્યાં ચાલ્યો ગયો? દાદાજી, હું અહીંયા છું. રોબોબોય સૂટ ઓન. બહુ આળસુ થઈ ગયો છે. આટલી વાર કરી દીધી આવવામાં. કાર અમારા ઉપર પડી જતી તો ઠીકથી કામ કર્યા કરવાનું. ઓય તું ઘરે ચાલ. અને ધન્યવાદ કહેવાય જગ્યા પર એના ઉપર ગુસ્સો કરી રહ્યો છે. ધન્યવાદ રોબોબોય, ધન્યવાદ. આની વાતના ખોટું ન લગાડતા. ફુરસતગંજના નિવાસીઓ, બોલો તમારા રોબોબોયને. એ ક્યાં છે આજે? કેમ નથી આવતો સામે? 10 મેડ મેક્સ, આ ક્યાંથી આવી ગયા? વીર, સમય અને નસીબ બદલાતા વાર નથી લાગતી. આજે હું તારા કરતા ખૂબ જ શક્તિશાળી છું. આજે પહેલો વાર હું નહીં, તું કરીશ. ચાલ, મારા પર વાર કર વીર, વાર કર. સારું, જેવી તારી મરજી. વીર, લડાઈ હમણાં પૂરી નથી થઈ. લડાઈ તો હવે શરૂ થઈ છે. મારા જીન બધા મેડ મેક્સને ઠીક કરી દે. ટિમ્બકટુની પાસે જીન, આ ક્યાંથી આવી ગયો? હવે મારો વારો છે વીર, મારો વારો છે. ટિમ્બકટુને જીન કેવી રીતે મળી ગયો? મેં જે જીનનો ચિરાગ ફેંક્યો હતો એ જીને મળી ગયો હશે. પણ જીન્ટુ, હવે જા, વીરની મદદ કર. ઓ તારી, આ પણ જીન છે અને રોકવો પડશે. ઠીક છે વીર, મેં મોનો કારના ઓપરેશનની જાણકારી તારા પ્લેન ચિપમાં નાખી દીધી છે. હવે તું આને ઓપરેટ કરી શકીશ. સારું, ઓલ ધ બેસ્ટ વીર. તારું ધ્યાન રાખજે. થેન્ક્સ એમલી, ચુલબુલ. રોબોબોય સૂટ ઓન. અરે, કેટલી મોટી શાર્ક છે. ચુલબુલ, તું અહીંયા શું કરે છે? સોરી વીર, અમે અહીંયા છુપાઈને આવ્યા છીએ. દાદાજીને પૂછત તો એ ક્યારેય આવવા ન દેત, એટલે અમે ચૂપચાપ તારી મદદ કરવા આવ્યા છીએ. પણ એમની, અહીંયા ખૂબ જ જોખમ છે. તારે અહીંયા નતું આવવું જોઈતું. વીર, તને લાગે છે હું તને એકલો જવા દે? વીર, આપણે જે પણ કરીશું સાથે કરીશું. હા, ત્યાં જુઓ, સી બેટ નજીક આવી રહ્યો છે. હું જમીન ખોદવા જઈ રહ્યો છું. વીર, આ શું? ઇમલી ને ચુલબુલ તારી સાથે કેવી રીતે આવી ગયા? સોરી દાદાજી. વાવ, આ છે શું? અને આ જમીનની નીચે કેવી રીતે આવી ગયા? આ બહારથી નથી આવ્યા, અહીંયા જ ઉત્પન્ન થયા હશે. ઇમલી, વીર, વીર. એકદમ પ્યોર પાણી છે. જરા પીને તો જો. વાવ,
આટલું સારું પાણી તો મેં ક્યારેય નથી પીધું. એકદમ ઠંડુ, પ્યોર અને મીઠું પણ. દાદાજી, આ મોનોકાર તો રોકાઈ ગઈ છે. વીર, લાગે છે કે પથ્થરોના અથડાવાથી મોનોકારના સામેના વાયર ખરાબ થઈ ગયા છે. બહાર જઈને એમને ચેક કર અને જલ્દીથી રિપેર કર. ઠીક છે દાદાજી, હું ચેક કરું છું. ઇમલી, તું એન્જિન પર રહે. હું કહીશ કે તારે શું કરવાનું છે. ઓકે વીર. કોણ છે તું અને તને શું જોઈએ છે? આ છે વીર, મારી નાખે ને. હું જાઉં છું વીરની મદદ કરવા. દાદાજી, જલ્દી ચાલો. રોબો બોય, શૂટ ઓન. હું અહીંયા શું કરું છું? આટલા સુંદર સુંદર તારા, હું આને ભેગા કરીને ઘરે લઈ જઈશ. ઇમલી, આ એક સ્ટાર એલિયન છે. એલિયનનું સ્પેસશિપ પણ હશે. ચાલો ત્યાં, ખબર પડશે કે શું ઈચ્છે છે અને કેમ લડી રહ્યો છે. હવે વીર નહીં બચી શકે. હું આખી દુનિયા પર રાજ કરીશ. અને પછી આ સ્ટાર જ મારો પાવર હશે. હાલો. જો એ ચીન નહીં હોય તો હું તને એ બોટલમાં બંધ કરી દઈશ. બોસ, એ પોતે જ બોટલમાં જશે. ચાટનો શોખીન જો છે. આજે તો બધાની ચાટ પૂરી થઈ ગઈ તો પણ મારું પેટ જ નથી ભરાતું. અરે, આ શું? બોટલની અંદર ચાટ? વાહ! I am glad, very, very glad. બહાર નીકાળો મને. આ બોટલમાંથી બહાર નીકાળો. હું તને છેલ્લી વાર કહું છું, મને તારા પાવર્સ આપી દે, નહીં તો હું તને સમુદ્રમાં ફેંકી દઈશ. નહીં નહીં, આવું નહીં કરતા. જો તમે મને સમુદ્રમાં ફેંકી દીધો તો હું હજારો વર્ષો માટે આ પાણીમાં જ કેદ થઈ જઈશ. પછી મને કોણ બચાવશે? એનો મતલબ કે એને પાણીમાં ડૂબવાથી ડર લાગે છે. હવે એને વધારે ડરાવીશ.
પછી એ જરૂર મારું કામ કરશે. હવે આવીને ઉઠ પહાડની નીચે. હવે જો આપણી વાત ના માને તો એને સમુદ્રમાં ફેંકી દેજે ટિમ્બકટુ. હું જરા આરામ કરીને આવું છું. એજન્ટ, મારો ટિમ્બકટુ બહુ જ ખતરનાક છે. એ કોઈના પર બી દયા નથી ખાતો. અમારી વાત માની લે, નહીં તો એ તને સમુદ્રમાં ફેંકી જ દેશે. એને ટિમ્બકટુ. યસ બોસ. બોલ, બોસને પાવર આપશે કે નહીં? નહીં આપું, ક્યારે નહીં આપું. તો જા, હમેશ માટે પાણી થઈ જા.